સદગુરુ દેવનો સનાતન ધર્મ કી બોલો રામચંદ્ર ભગવાન કી દલતરામ મહારાજ કી બોલો રામા પીરનો ગરવા ગિરનારી મહારાજ કી પધારેલા હરિગુરુ સંતનો કૃષ્ણ કનૈયા લાલ કી આજના પ્રસંગમાં આસન ઉપર પધારેલા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ ક્ષત્રિય સમસ્ત જાગીરદાર સમાજના ધર્મ ગુરુ અને જેમને જબરજસ્ત કોરોનાની મહામારીમાં વિશ્વ લેવલે એવડો પ્રાપ્ત કર્યો છે એવા વંદનીય જેમની આપણા ઉપર હંમેશા અમી દ્રષ્ટિ વરસી રહી છે, જેમના જીવનનો એક જ ઉદ્દેશ છે કે શું કરું તો એક સમાજ નહીં પણ દરેક સમાજ સુધરે અને અજ્ઞાન હટી અને એમના અંદર જ્ઞાન ઉતરે એવા ધર્મ ધુરંધર સંત શ્રી દલતરામ બાપુને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ એવા પરમ વંદનીય પાલોદરથી પધારેલા મહાન તેવા દયાગીરી મહારાજ અમારે સીતા માતાજી જુનાગઢ આશ્રમમાં સારો એવો વહીવટ કરે છે એવા અમારા બંધુ શ્રી રવિરામ મહારાજને પણ તાળીઓના ગડગડાટથી ઉઠાવી લ્યો. ભગારામ મહારાજ અને આજે તો જ્યારે બાપુના ભજન સત્સંગની શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી જેમની નાની નાની ઉંમર હોવા છતાં બાપુના સાથે રહ્યા અને જેમનું ભજનોમાં સારું એવું નામ છે એવી આપણી બહેનોને પણ તાળીઓના ગડગડાટથી ઉઠાવી લઈએ. અમારે સાજીના ભાઈઓ અને જેમને સંતો અને દેવતા માટે પૂર્ણ ભરોસો છે એવા પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો વડીલો ભાઈઓ બહેનો અને વહાલા બાલગોપાલના ચરણોમાં તમારા દીકરીના લાખો વાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આજનો પ્રસંગ તો સમસ્ત વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે એવા આપણે શ્રી રામચંદ્ર ભગવાનના અવતરણના દિવસે મળ્યા છીએ અને એમાં પણ કેટલા આપણા અહો ભાગ્ય કે આપણને પરમાત્માના નામનો સત્સંગ સાંભળવા મળે. ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે જ્યારે
સંતોની અમૃત વાણીથી આ કિનારાનો ડાકુ જો સામા કિનારે પહોંચતા જો કોઈ પીર કરીને પૂજાવે તો તારના કળજુગમાં આવા સંત દોલતરામ બાપુ જેવા સંતો પૂજાવી શકે છે અને સંતોની અમૃત વાણીથી આ જીવન કેવી રીતે ધન્ય બનાવવું એ સંતો આપણને શીખવાડે છે. ત્યારે આપણને કહ્યું છે કે સંતોના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતો ભાઈ, સંતોના સંતપણા નથી મફતમાં મળતા. અને ત્યારે આજે તો શ્રી રામચંદ્ર ભગવાનના અવતરણનો દિવસ છે. તો આપણા અંતરમાં હરખનો પાર નથી. ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે જ્યારે દેવી દેવતાનું કાર્ય હોય કે સંતોની પધરામણી થતી હોય તો જેને આપણે કહીએ છીએ કે જેને જેટલા ડુંગર હતા એટલા પરમેશ્વર ભર્યા હતા, એવા આપણા ડુંગર પડી મહારાજે ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. અરે તમારી આવી તૈયાર રે હો, તમે આવતા સંતો ના લેજો આરણા રે, તારા મંગળા મહા
ત્યારે આપણને કહ્યું છે કે જો તમારું મન રાજી હોય તો તમે ભક્તિ કરજો, પરાણે કરશો તો કોઈ દિવસ પાર ઉતરશો નહીં. કોઈ ભક્તિને મોત આચારા, કહે કબીરવો ઉતરે નહીં ભાવ ભરા. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે 100 દિવસ તમે ઘણું સજા, એક દિવસ સજાશે કે નહીં, કહે કમ ગુરુ ભાણ પ્રતાપે, છેલ્લી ઘડી લાજ રહેશે કે નહીં. અને છેલ્લી ઘડીની લાજ રાખવા માટે આપણે ભક્તિ કરવી પડે છે. જો ભગવાને આપણને માણસના જન્મનો ચાન્સ આપ્યો હોય તો પરમાત્માના સ્વરૂપથી મળેલી અનમોલ ભેટ છે. તો એનો આપણે સંતોની સેવા, અનાજનું દાન અને આત્માની ઓળખાણ કરવા માટે મળ્યો છે. તો આપણે આ જન્મ અસફળ ના થાય એ માટે સંતોના ચરણે જઈ આત્માની ઓળખાણ કરી લેવું જોઈએ. ત્યારે આપણને કહ્યું છે કે રામ કિસી કો મારે નહીં, પાપી નહીં મારો રામ, आप ही आप मर जाओगे कर कर बुरा काम. ચારે દેવી દેવતા અને સંતો એક દિવસ કોઈને નુકસાન આપતા નથી, પણ આપણા કરેલા કાર્યો જ આપણને ભોગવવા પડે છે. ત્યારે કહ્યું છે કે એક વખત ગાદી પર શ્રી રામચંદ્ર ભગવાન અને માતાજી વિરાજમાન હતા. ત્યારે હનુમાનજી મહારાજે આવી અને પહેલા શ્રી રામચંદ્ર ભગવાનને પ્રણામ કર્યા અને પછી માતાજીને પ્રણામ કર્યા. આ જોઈ અને માતાજીએ કહ્યું કે હનુમાનજી મહારાજ આ ચરણ કરતા આ ચરણ મોટા છે. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે માતાજી આ બે ચરણ કરતા મારું આચરણ વધારે મહાન છે. ત્યારે કોઈ દિવસ જગતમાં કોઈ વ્યક્તિ પૂજાતી નથી, પણ એનું આચરણ પૂજાય છે. ત્યારે આપણા સંતોએ સમજાવ્યું છે કે સંત સંગત વિના મને ઘડી ના ચાલે, એક હાથે પડે ના તાળી. શ્રી રામચંદ્ર ભગવાન સમર્થ હતા, પણ સીતા પેલા વધરે વાળી. અને જેમ દુબારા મહારાજે કહ્યું કે આપણે બધાના સેવા ભાગ સહકારથી જો જુનાગઢ આશ્રમ છે એવો જ આપણે રામદેવરામાં પણ જબરજસ્ત બનાવવાનો છે. તો આ બધા કે છે કે બાપુના સેવક તો વધારે નહીં ગણીએ તો 5 લાખ હશે. તો એક સેવક જો 1000 રૂપિયા આપે, 5 લાખ સેવક 1000 રૂપિયા આવે તો 5 કરોડ રૂપિયા ઉભા થઈ જાય. પણ એવું આપણે હાથ રાખવું પડે. જો બાપુ આટલી ઉંમરે કદાચ ખબર નહીં હોય પણ બેસી શકતા નથી, તો પણ એ જગતના હિત માટે અને આપણા બધાનો કેવી રીતે ઉદ્ધાર થાય
એના માટે કષ્ટ વિધિ રહ્યા છે તો આપણે તો ખાલી એક રામદેવપીર મહારાજના નામથી 1000 રૂપિયા જ આપવાના છે તો આપણે રામદેવપીર મહારાજને બે હાથ ઊંચા કરી અને રામાપીર અને સંતોની સાક્ષી રાખી અને રામદેવપીર મહારાજની જય બોલાવીને કહીશું કે રામદેવપીર મહારાજ તમારા માથા ઉપર એવા સંત સદગુરુ દોલતરામ બાપુમાં માથે હાથ મૂક્યો હોય અને આજનો જો મોક્ષ માર્ગ બતાવ્યો હોય તમે આજની સાક્ષી નક્કી કરીએ કે રણુજામાં પણ જેટલી થશે એટલી મદદ કરીશું બોલો રામાપીરનો અને ત્યારે છેલ્લે આપણને એક ભજન વાણીમાં પણ સમજાવ્યું છે આપણે અહીંયા એવું વાતાવરણ ઊભું કરીએ કે રામદેવપીર મહારાજને રણુજામાં નહીં પણ આપણા મોટા ગામમાં આવવું પડે ત્યારે આપણને કહ્યું છે હે મને મારે વળજો